હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? લવ ઇન્ડિયા. આજે જવાનું છે ગૌણ સેવા પસંદગીની એક્ઝામ દેવા. મસ્ત જોક મારા રે. તો આપણે ગાડી લઈને નીકળી ગયા બહાર. રસ્તામાં યાદ આવ્યું એક્ઝામમાં જઈને કરશું શું? પૌવા ખાશું? લે, પૌવાથી યાદ આવ્યું નાસ્તો કરવાનો તો બાકી છે, તો આપણે ઉભા રહી ગયા નાસ્તો કરવા. નાસ્તામાં હતું ઘણું બધું, સમોસા, ભૂંગળા બટેટા, કચોરી, પણ આપણે તો પૌવા જ ખાધા હો. પૌવાનો ટેસ્ટ બાકી એમ હતો, મજા આવી ગઈ. પછી આપણે આગળ વધ્યા એક્ઝામ સેન્ટર તરફ. જનરલ બિપિન રાવત બ્રિજની અંદર નીકળ્યા. અંધારું બહુ હતું. પછી બહાર નીકળીને આપણે જોયું તો સિગ્નલ પડ્યું હતું. ગાડી રાખી દીધી ઊભી. સિગ્નલ ઉપર હતું ડોક્ટર ભીમરાવ આંબેડકરનું સ્ટેચ્યુ. ડોક્ટર ભીમરાવ સાહેબ જે દિશા દેખાડે છે આપણે એ બાજુ જવાનું છે. રસ્તામાં ફ્રેન્ડ મળી ગયો. ફ્રેન્ડ કે હાલો ચા પીવા. ફ્રેન્ડની ચા થોડી મુકાય, તો અમે ગયા ચા પીવા. શાબાશ બેટા. એને ગપ્પા મારતા મારતા ગરમા ગરમ ચા પીધી અને પછી હું પહોંચી ગયો એક્ઝામ સેન્ટરે. સેન્ટરે હતો નિયમ, બેલ્ટ પહેરીને અંદર નહીં જવાનું. તો જેનું પેન્ટ ઢીલું હોય એને શું કરવાનું? A few moments later. એક્ઝામ થી બહાર આવીને સિક્યુરિટી કાકાને પૂછ્યું, કાકા આ બેલ્ટ નહીં પહેરવાનો, એ નિયમ ન સમજાણો. કાકા કે શું કરવું ભાઈ, મને નથી પહેરવા દેતા, મારું પેન્ટ ઢીલું છે, જોવા ઓલા ભાઈ ને બિચારાને. પછી હું નીકળો ઘરે જવા અને તડકો કે મારું કામ. મેં કીધું કાંઈ વાંધો નહીં, ભાઈ ઝુકેગા નહીં. મેં રાખી દીધી ગાડી ઠંડો શેરડીનો રસ પીવા અને આપી દીધો ઓર્ડર. આવા તડકામાં ઠંડો શેરડીનો રસ પીવા મળે તો તડકો શું લાગે હે? મજા આવી ગઈ હો ભાઈ. પછી મને માયાભાઈએ કીધું ઘર ભેગું થાને ભાઈ. આપણે છાનામાના વ્યા ગયા ઘરે.